વેલકમ ટુ માય ચેનલ દીવા ફાર્મા. તો આપણે જે વીએમસીની અંદર જે જુનિયર ફાર્માસિસ્ટનું પેપર લેવાયેલું 17 ડિસેમ્બરના રોજ એનું સોલ્યુશન જોયું તો જુનિયર ફાર્માસિસ્ટનું, પણ એમાં મેં બધા ક્વેશ્ચન જ્યારે મેચ કર્યા ત્યારે ખબર પડી કે સિરીઝ બી, સી અને ડીના ક્વેશ્ચન જે છે એ બધા જ સેમ ટુ સેમ છે, એક જ ક્વેશ્ચન છે. જ્યારે સિરીઝ એની અંદર જે એમસીક્યુઝ છે એ થોડા અલગ છે. તો આ વિડીયોમાં આપણે સિરીઝ એનું પણ સોલ્યુશન જોઈ લઈએ. તો અહીંયા જે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ છે કે જે ફિનોબાર્બિટોન છે એ કઈ ક્લાસની ડ્રગ છે? તો એની અંદર જે આવશે છે સેડેટિવ, કેમ કે બાર્બિટ્યુરેટ છે ને, આગલા પેપરમાં પણ આપણે જોયું હતું. ત્યાર પછી છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ મેક્રોલાઇડ એન્ટીબાયોટિક? તો એનો આન્સર આવશે ઇરિથ્રોમાઇસિન. ત્યાર પછી છે ટ્રેકોમા ઇઝ એન ઇન્ફેક્શનિયસ ડિઝીઝ ઓફ? તો એ જે ડિઝીઝ છે એ આઈસની અંડરમાં આવે છે અને અહીંયા રાઈટ આન્સર આવશે આઈસ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ આર ઇન્વોલ્વડ ઇન? તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે એ ફેટ મેટાબોલિઝમમાં ઇન્વોલ્વ થાય છે, સાથે મિનરલ મેટાબોલિઝમમાં પણ ઇન્વોલ્વ થાય છે, એટલે કે સોડિયમ ને પોટેશિયમના ને મિનરલ્સના. પરંતુ આનો આન્સર આપણે આન્સર કે પ્રમાણે જોવાનો રહ્યો, બાકી અત્યારે ફેટ મેટાબોલિઝમ છે એને રાઈટ આન્સર રાખીએ. એનાલ્જેસિક કન્ટેનિંગ પેરા અમીનો ફિનોલ ગ્રુપ ઇઝ? તો આનો જે રાઈટ આન્સર છે એ આવશે પેરાસિટામોલ. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન, ધ પ્લાન્ટ ડ્રગ વિચ ઇઝ ઓક્સીટોક્સિક? તો એની અંદર જે રાઈટ આન્સર છે આવશે ઇર્ગોટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટ્રોપેન આલ્કલોઇડ કેન બી આઇડેન્ટિફાઈડ બાય? તો ટ્રોપેનની જે આઇડેન્ટિફિકેશન ટેસ્ટ છે એ છે વિટાલી ટેસ્ટ, એટલે એ રાઈટ આન્સર જે આવશે એ બી છે. ઇન્સ્યુલિન ઇઝ રિલીઝ બાય? તો આ ક્વેશ્ચન આપણે આગલા પેપરમાં જોયું, એમાં હવે બીટા સેલ્સ ઓફ પેનક્રિયાસ, તો એ રાઈટ આન્સર થશે. પછી આ પણ આપણે આગલા પેપરમાં એમસીક્યુઝ આવી ગયો હતો. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ધ આર્ટ ઓફ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, મોટિવેટિંગ એન્ડ કંટ્રોલિંગ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ? તો આનો રાઈટ આન્સર જે છે એ આવશે ડી. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 11 નંબરનો, નોન પ્રોપ્યોરિટી નેમ ઓફ ધી ડ્રગ? તો જે નોન પ્રોપ્યોરિટી નેમ હોય એને જેનરિક નેમ કહેવાય, તો અહીંયા જે રાઈટ આન્સર છે આવશે બી આન્સર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ચેનલ ઇન્વોલ્વિંગ રિટેલર્સ એન્ડ હોલસેલર? તો એને જે છે એને ટાઈપ 2 ચેનલમાં આવે, એટલે કે અહીં આઈ થિંક મને જે આન્સર છે સેકન્ડરી ચેનલ લાગે છે, પણ આપણે જ્યારે ઓફિશિયલ આન્સર કી આવે ત્યારે એમસીક્યુઝ આપણે એક ચેક કરવાનો રહ્યો. ED50 ફોર અ ડ્રગ્સ ઇન્ડિકેટ? તો ED50 જે છે એફિકેસી ઇન્ડિકેટ કરે. નેક્સ્ટ છે વિચ ઇઝ ઇફેક્ટિવ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ મશરૂમ પોઈઝનિંગ? તો મશરૂમ પોઈઝનિંગ અંદર જે આપણે લઈએ છીએ એન્ટીડોટ એ છે એટ્રોપિન. ધ સ્ટડી ઓફ આર્થ્રોપોડ્સ ઓફ મેડિસિનલ ઇમ્પોર્ટન્સ ઇઝ ટર્મ એઝ? તો એની અંદર જે રાઈટ આન્સર છે એ આવશે ઓપ્શન એ એન્ટોમોલોજી. તો રાઈટ આન્સર છે થઈ જશે ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્ટી મલેરિયલ ઓબ્ટેન ફ્રોમ ધ નેચરલ સોર્સ ઇઝ? તો આ તો ખૂબ ઇઝી ક્વેશ્ચન છે, આનો જે રાઈટ આન્સર છે આવશે ક્વિનિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ન્યુટ્રિશનલ એન્ટીઓક્સિડન્ટ પ્રેઝન્ટ ઇન ધ બેરીઝ? બેરીની અંદર કયું એન્ટીઓક્સિડન્ટ પ્રેઝન્ટ હોય? તો એની અંદર જે રાઈટ આન્સર છે થઈ જશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે લ્યુકોટ્રાઇન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ યુઝડ ઇન એલર્જી કફ? તો આ પણ ખૂબ ઇઝી ક્વેશ્ચન છે, એની અંદર આવશે મોન્ટેલ્યુકાસ્ટ, એટલે કે ઓપ્શન ડી. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ અબાઉટ ધ પ્લેસેબો? તો જે પ્લેસેબો છે એક ડમી મેડિકેશન હોય, તો રાઈટ આન્સર થઈ જશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓલ આર એન્ડોજીનિયસ કેટેકોલેમાઇન એક્સેપ્ટ? તો જે એડ્રિનાલિન, નોરેડ્રિનાલિન ને ડોપામાઇન છે એને એન્ડોજીનિયસ કહેવાય, જ્યારે ડોબ્યુટામાઇન છે એ નથી, એટલે રાઈટ આન્સર થઈ જશે એ. ત્યારબાદ આપણે ઓનલી ફાર્મા ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ છીએ, તો આપણે નેક્સ્ટ ફાર્મા ક્વેશ્ચન સુધી સ્કીપ કરીએ. તો અહીંયા જે ફાર્મા ક્વેશ્ચન છે એ જોઈએ. 31 નંબરનો પ્રશ્ન છે જેમાં પૂછ્યું છે કે શિડ્યુલ એસ છે એ શેના માટે હોય? તો એ જે છે કોસ્મેટિક્સના સ્ટાન્ડર્ડ માટે હોય, તો રાઈટ આન્સર થશે બી. ધ પ્રોસીજર ઓફ રિમૂવિંગ ઓવરીઝ ઇઝ? તો જે ઓવરી રિમૂવ કરવાની પ્રોસીજર છે એનો રાઈટ આન્સર થઈ જશે બી, ઓફરેક્ટોમી. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે જોઈએ કે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફોઇટેલિસ અરાઇઝ ડ્યુ ટુ ધી ઇનકમ્પિટિબિલિટી ઇન ધી બ્લડ? આ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ નામ પરથી જ ખબર પડે કે બ્લડની ઇનકમ્પિટિબિલિટીને લીધે થાય છે. નેક્સ્ટ છે કિલેટિંગ એજન્ટ યુઝડ ઇન અ કેસ ઓફ પોઈઝનિંગ? તેની અંદર ડાયમર્કેપ્રોલ આવશે, એટલે રાઈટ આન્સર થઈ જશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ ફાર્માકોઇનેટિક્સ ઇન્ક્લુડ? તો ફાર્માકોઇનેટિક કોને કહેવાય? વોટ બોડી ડઝ ટુ ધી ડ્રગ્સ. અને જે રાઈટ આન્સર અહીંયા જોઈએ એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ, એક્સક્રીશન પ્રમાણે, તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડ્રગ્સ ઇનટુ ધી ઓર્ગેનિઝમ્સ. તો અહીંયા જે રાઈટ આન્સર છે થઈ જશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે ફોલોવિંગ એન્ટી થાઇરોઇડ એજન્ટ ઇઝ પ્રિફર્ડ ઇન પ્રેગ્નન્સી? તો પ્રેગ્નન્સીમાં જે છે મેથીમાઝોલ આપણે પ્રિફર કરી શકીએ, તો જે રાઈટ આન્સર થઈ જશે એ થશે એ. નેક્સ્ટ આપણે આગળ વધીએ 37 નંબરના પ્રશ્નમાં, એડવર્સ ડ્રગ રિએક્શન ડઝ નોટ અગર ડ્યુ ટુ? તો હાઇપર સેન્સિટિવિટી, એડીઆર થાય, ઓવરડોઝથી થાય, એલર્જીથી થાય, તો એ જે રાઈટ આન્સર છે એ આવશે
B. Next questions, in the presence of the food, the absorptions of the drugs such as ampicillin. તો જે એમ્પિસિલિન છે એ ભૂખ્યા પેટે લેવાની હોય જમવાના અડધી કલાક પહેલા, કેમ કે ફૂડની પ્રેઝન્સમાં એનું જે એબ્ઝોર્પ્શન છે એ રિડ્યુસ થાય. એટલે રાઈટ આન્સર થઈ જશે B. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કેપ્ટોપ્રિલ જે છે એ સી ઇનહિબિટર છે, તો એ રાઈટ આન્સર થઈ જશે A. Which of the following antiemetic should not to be used during pregnancy? તો આ ક્વેશ્ચન જરા કન્ફ્યુઝ ભર્યો છે, કદાચ આમાં ગ્રેસિંગ નો સવાલ છે કે નહીં ખબર નહીં, કેમ કે ડાયસાયક્લોમિન જે છે તો ના જ આવે, તો એ રાઈટ આન્સર પ્રોમિથાઝિન. નેક્સ્ટ ક્વેશ્ચન રાખીએ 41. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન? તો આ ઇન્ટ્રામસ્ક્યુલર ડ્રગની કેરેક્ટરિસ્ટિક્સ વિશે પૂછ્યું છે, જેમાં અહીંયા ટાઈપિંગ એરર થોડી લાગે છે, અહીંયા ઓઇલી આવે, ઓઇલી સોલ્યુશન કેન બી ઇન્જેક્ટેડ, તો એક જ ઓપ્શન જે છે એ સાચો લાગતો છે, કેમ કે ઓનલી વોટર તો એ ખોટો થઈ જાય, આ પણ ખોટો છે, અને એક્શન ડેવલપ સ્લોલર તો ના જ થાય, કેમ કે ઓરલ એડમિનિસ્ટ્રેશન કરતા તો ફાસ્ટ એક્શન આવવાની છે. તો રાઈટ આન્સર થશે બી. એજન્ટ યુઝડ ફોર રિડ્યુસિંગ એસિડિટી ઇન સ્ટમક ઇઝ, તો એને જે છે એન્ટાસિડ કહેવામાં આવે. એન ઇમ્પોર્ટન્ટ સાઇટ ઓફ ફેટલ બ્લડ સેલ પ્રોડક્શન, તો એના બ્લડ સેલ પ્રોડક્શનની ઇમ્પોર્ટન્ટ જે સાઇટ છે સ્પ્લીન. એન અમીનો એસિડ કન્સિડર એઝ અ લિપોટ્રોપિક ફેક્ટર, તો જે લિપોટ્રોપિક ફેક્ટર તરીકે જે અમીનો એસિડ ઓળખાય છે એ કહેવાય છે મિથિયોનિન. તો રાઈટ આન્સર થશે એ. પછી કેમિકલી એસ્પિરિન શું છે? તો આ પણ ખૂબ ઇઝી ક્વેશ્ચન છે. એસ્પિરિન જે છે એસિટાઇલ સેલિસિલિક એસિડ છે. તો ગવર્નમેન્ટ, અહીંથી આપણે ઇંગ્લિશ ગ્રામરના ક્વેશ્ચન શરૂ થયા, આપણે ફાર્માનું સોલ્યુશન જોઈએ. તો નેક્સ્ટ આપણે ફાર્માના ક્વેશ્ચન સુધી આગળ વધીએ. તો 56 નંબરનો જે ક્વેશ્ચન છે, સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ, તેની અંદર એલાઇનિન આન્સર આવશે, જે ગાર્લિકની અંદર પ્રેઝન્ટ હોય મોટે ભાગે, તો સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ છે. ધ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એસોસિએટેડ વિથ ધ ડિસઓર્ડર ઓફ ધ હાર્ટ રેટ ઓર રિધમ, તો એને અરિધમિયા કહેવાય, તો રાઈટ આન્સર જે છે એ થશે. ત્યારબાદ નેક્સ્ટ ફાર્મા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્રોમોન્સ આર આઇસોમેરિક વિથ, તો એ જે છે એ કાઉમરીન સાથે આઇસોમેરિક થાય, એટલે રાઈટ આન્સર થયો ડી. ધ કોન્સ્ટિટ્યુટ ઓફ કોલેસ્ટેરોલ ટર્મ એઝ બેડ, તો જે અહીંયા હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન છે એને ગુડ કોલેસ્ટેરોલ કહેવાય, અને જે લો ડેન્સિટી લિપોપ્રોટીન છે એને બેડ કોલેસ્ટેરોલ કહેવાય, તો બી આન્સર રાઈટ થઈ જશે. પછી છે ફોલોવિંગ ઇઝ ટ્રુ ફોર રેશનલ ફિક્સ ડોઝ કોમ્બિનેશન એક્સેપ્ટ, તો જે એફડીસી ડ્રગ આવે છે ફિક્સ ડ્રગ્સ કોમ્બિનેશન, ટીબીના પેશન્ટ માટે મોટે ભાગે યુઝ કરતા હોય, એનો જે રેશનલ છે બધા સાચા છે ને કયો સાચો નથી એમ પૂછ્યું છે. તો જો આપણે બધા ઓપ્શન ધ્યાનથી વાંચીએ કે એડીઆર ન્યુટ્રલાઇઝ કરવા માટે, સિનર્જેટિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટે, ડોઝ ઓછો કરવા માટે આપણે એફડીસી આપીએ ફિક્સ ડોઝ કોમ્બિનેશન, પણ ડિક્રીઝ પેશન્ટ કમ્પ્લાયન્સ, તો આજે છે એ ખોટું થાય, કેમ કે પેશન્ટ કમ્પ્લાયન્સ ઇન્ક્રીઝ કરવા માટે એફડીસી અપાય, ડિક્રીઝ કરવા માટે ના અપાય. નેક્સ્ટ છે NSAIDs આર યુઝડ ઇન ઓલ એક્સેપ્ટ, તો આ આપણે આગલા પેપરમાં જોયો, તેનો રાઈટ આન્સર આવે પેપ્ટિક અલ્સર. પછી છે 62 નંબરનો ક્વેશ્ચન, ઇન્ડિયન એકોનાઇટ ઇઝ અ કોમન નેમ ફોર, એનો રાઈટ આન્સર થશે સી. ધ એડિપોઝ ટિશ્યુ ઇન ન્યૂબોર્ન, આ પણ આપણે ક્વેશ્ચન જોઈ લીધો, જેને બ્રાઉન ફેટ કહેવાય. એટ્રોપિન ઇઝ ફ્રીક્વન્ટલી યુઝડ પ્રાયર ટુ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્હેલેટ એનેસ્થેટિક, કે ઇન્હેલેશન એનેસ્થેટિક આપવા પહેલા એટ્રોપિન શું કામ આપીએ, કે સિક્રેશનને રિડ્યુસ કરવા માટે અપાય, એટલે રાઈટ આન્સર થઈ જશે બી. Which of the following drug is antifungal? એન્ટીફંગલના ક્લાસિફિકેશનમાંથી છે, રાઈટ આન્સર આવશે ગ્રીસિયોફુલ્વિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે a quaternary ammonium compound that is used as a detergent, તો આ પણ ખૂબ ઇઝી ક્વેશ્ચન છે. મેડિકલમાં ને એમ બધે જ્યારે હોસ્પિટલમાં ને એમ કોઈ મેડિસિનલ ક્લોથ્સ કે એવું કંઈ સાફ કરવાનું હોય તો ડિટર્જન્ટ તરીકે ક્લોરહેક્સિડિન સોલ્યુશનનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોવિંગ લોકલ એનેસ્થેટિક ઇઝ યુનિવર્સલ, તો એમાં આવે લિડોકેન. પછી વેલેનોન ઇઝ ધ એક્ટિવ કોન્સ્ટિટ્યુટ પ્રેઝન્ટ ઇન, તો આ જે એક્ટિવ કોન્સ્ટિટ્યુટ છે એ કઈ દવાની અંદર પ્રેઝન્ટ રહેલું છે, તેનો જે રાઈટ આન્સર છે આવશે જેટામાન્સી. હુ અમોંગ ધ ફોલોવિંગ ઇઝ રિફર ટુ એઝ ધ ફાધર ઓફ ઇન્ડિયન ફાર્મસી, તો એનો રાઈટ આન્સર થઈ જશે સી. ધ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ ધેટ ફોર્મ્સ ફોર્થ વેન શેકન વિથ વોટર, તેનો રાઈટ આન્સર થઈ જશે ડી સેપોનિન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે સ્ટાન્ડર્ડ ફોર સર્જિકલ ડ્રેસિંગ્સ, તો સર્જિકલ ડ્રેસિંગ્સ માટે F2 આવે, તો જે રાઈટ આન્સર છે એ થઈ જશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 72 નંબર, આપણે આગલા પેપરમાં ક્વેશ્ચન જોઈ લીધો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કાલા અઝર વાળો, એ પણ આપણે આગલા પેપરમાં જોઈ લીધો. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ઇકોસેનોઇડ્સ, તો આની અંદર જે રાઈટ આન્સર છે એ આવશે એ, કેમ કે થ્રોમ્બોક્સિન, લ્યુકોટ્રાઇન, પ્રોસ્ટાગ્લેન્ડિન એ બધા ઇકોસેનોઇડ્સ છે, જ્યારે ઇન્ટરલ્યુકિન નથી. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન્ટીથાઇરોઇડ ડ્રગ, તેની અંદર અગેન મેથીમાઝોલ આન્સર આવશે, જે એન્ટીથાઇરોઇડ ડ્રગ છે. ત્યારબાદ આપણે ફાર્મા ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
Which of the following neurotransmitter is involved in Parkinson's disease? ડિસીઝમાં એસિટાઇલકોલિન અને ડોપામાઇન બંને ઇન્વોલ્વ હોય, પણ મોટા ભાગે જે છે એ ડોપામાઇન ઇન્વોલ્વ હોય, તો રાઈટ આન્સર સી થશે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ વેસ્ટ પ્રોડક્ટ? આ પણ આગલા પેપરમાં જોઈ લીધું. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ મેક્રોલાઇડ એન્ટીબાયોટિક? અગેન બીજી વાર છે આ ક્વેશ્ચન, એનો આન્સર આવશે ઇરિથ્રોમાઇસિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રોન્કોસ્પાઝમ પ્રોડ્યુસ બાય હિસ્ટામાઇન. આ વાળો ક્વેશ્ચન પણ જૂના પેપરમાં આપણે જોઈ લીધો, હમણાં જે ડી સિરીઝ જોઈ એમાં. The most dangerous effect of anti-seizure drugs after large overdose is? તો large overdose પછી જે most serious effect જોવા મળે એ છે respiratory depressions. પછી છે the in Alzheimer disease which peptide level is elevated? એમાં બીટા amyloid નું જે લેવલ છે એ elevated થાય, એટલે આ પણ easy પ્રશ્ન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. which of the following barbiturate is an ultra શોર્ટનિંગ ડ્રગ? તેનો જે રાઈટ આન્સર છે એ આપણે ઓલા પેપરમાં જોઈ લીધો, આગલા પેપરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. which of the following is hypnotics is preferred in patients with limited hepatic function? તો જેની અંદર લિમિટેડ હિપેટિક ફંક્શન હોય, લીવર ફંક્શન, એને આપણે ઝોલ્પિડેમ એઝ અ હિપ્નોટિક આપી શકીએ, તો એ રાઈટ આન્સર થશે. નેચરલી અકરિંગ કાર્મિનેટિવ ઇઝ આસાફોઇટિડા. Which of the following is beta adrenergic blocker? તો આ પણ ખૂબ ઇઝી છે, એનો રાઈટ આન્સર થશે પ્રોપ્રાનોલ. ફોલોવિંગ ઇઝ અ ટ્રાન્સમ્યુકોસલ રૂટ? તો એની અંદર આવશે સબલિંગિયલ, કેમ કે જે બકલ રૂટ છે, સબલિંગિયલ છે, એનલ રૂટ છે, એ બધા જે છે એ ટ્રાન્સમ્યુકોસલમાં આવે. થોમ્સન ડિઝીઝ જે છે એ કોના સાથે એસોસિએટેડ છે? તો મસ્ક્યુલર સાથે એસોસિએટેડ છે. પછી ઓર્થોટોલોડિન વાળો પણ હતો ડી સિરીઝમાં. કર્ક્યુમિનોઇડ્સ આર પ્રેઝન્ટ ઇન? તો એની અંદર રાઈટ આન્સર થશે ટર્મેરિક. Following antimicrobial has a maximum CSF penetration when given parenterally? તો જ્યારે IV રૂટ છે એટલે કે પેરેન્ટરલી આપવામાં આવે તો જે જેન્ટામાઇસિન છે એનું મેક્સિમમ CSF સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ પેનિટ્રેશન થશે, તો રાઈટ આન્સર થશે સી. ફ્રેન્ડ્સ, મેં પેપર ચેક કર્યું છે, બી, સી અને ડી ના MCQ સેમ છે, એમાં જે થોડા ડિફરન્ટ હતા એનું પણ આપણે સોલ્યુશન જોઈ લીધું. એ સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.